બાપરે બાપ દેવ દિવાળી દિવસે લગાવવાની છે. અને દેવ દિવાળીમાં છે ને એટલું કન્ફ્યુઝન થાય કે વાત ન પૂછો. તડકે બેહવા જાય ને એટલે 10 વાગશે. હવે તડકે બેહવા ન જાવ ને તો 9 વાગે નવરી થઈ જાય. સરસ લ્યો તો. એટલે આ વસ્તુ છે ને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં નાખીને બધું છે ને મિક્સ કરી. જો અમારા ઘનશ્યામ મહારાજની લાઈટ છે બંને છે ને મસ્ત ફિક્સ થઈ ગઈ છે. મેથી દૂધી બધું નાખીને. પણ આપણે આ છે ને દૂધીના થેપલા ક્યારે નથી બન્યા, ઓનલી દૂધીના. તો મસ્ત દેવ દિવાળીની વાઇબ્સ આવી રહી છે મસ્ત મજાની. તો હવે તો સવારના વાગી જશે 7:45 અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ. આ બાજુ નીકળી ગયો છે તડકો અને આ બાજુ નીકળી ગયો છે ગરમી. હું બનાવો છો ગરમીનું? ગરમી તો નથી થાતી કાઈ નહીં. ચા ને ભાખરી બનાવ્યું છે અત્યારે. તો જો આવું છે તો બોલો કેવી છે? ખાઈ લેવું હે કાઈ ના બોલો હાલો. ખાઈ લેવી પછી મસ્ત મજાનો આપણે તડકો લેવા જવાનો છે. નવરા થાય ને 9 વાગી જાય છે અને અત્યારે ફૂલ તડકો આવી જાય છે. પછી બેહાતું નથી. અત્યારે હું કૂળો તડકો હોય કે નહીં, કુમળો તડકો. કુમળો કે કૂણો? કૂણો જ થાય ને. કૂણો ને કુમળો એક જ થાય તમને. એવું? હા. તો પછી મસ્ત ધાબે બેસું પછી ઘરના કામકાજ કરશું. એવો પ્લાન છે અત્યારે. મમ્મી નથી એટલે હાવ નિરાતી છે. હા એટલે મમ્મી નો એટલે એમ તો ફિક્સ ટાઈમે કામ કરવાનું નથી, આપણી મરજી થાય જાય કામ કરવાનું એમ. હા નકર એની મરજી. ટાઈમ જ કામ કરી નાખું. 10 વાગે એટલે નવરી થઈ. ધાબે તડકે બેહવા જાય ને એટલે 10 વાગશે. હવે તડકે બેહવા ન જાવ ને તો 9 વાગે નવરી થઈ જાય. સરસ લ્યો તો. એટલે બટલી બધી ઓલી નથી તમતાર મમ્મી નથી એટલે હા સવારનું કામ હાંજે પોગે એવું બધું નથી તમતાર. એમ એટલું બધું મેં ક્યાં કઈ કહું છું. હા તો હું કે તડકો પછી નો આવે, તડકો પહેલા જ આવે એટલે. અને મને છે વિટામિન ડી લેવું બહુ એટલે બહુ. કાઈ ને હાલો લઈ જાવ ને હાલો તો આપણે જમી લઈએ. ટિફિન ભાઈ ભાખરી જ છે આપણે. હા અને પછી કોમેન્ટ તમે એટલો ફોન આમાં હલાવશો પછી કોમેન્ટ આવશે રોનકભાઈ તમે ફોન એટલે જ હા હા હલાવો છે. હલાવવાનો ફોન નહીં, થોડુંક આમ સ્થિર રાખવાનો, કંઈક દેખાવા દેવાનો ઓડિયન્સને. ઓકે ચાલો. તારા હું જતો તમારામાંથી મારો બાનો બોળો. બા વૈયા જાય પણ બાના બોળાની યાદ રહી ગઈ. લઈ લે. હેલો ફ્રેન્ડ, તો જો વાગવામાં આવી રહ્યા છે 12 અને બપોરા કરવા માટે કંઈક તો બનાવશું જ તે. તો કાલે તો આપણે તુરિયાનું શાક બનાવ્યું હતું. તુરિયા હજી હાલે એમ છે કારણ કે 4 જણાના તુરિયા હતા, 2 જણાને વાપરવાના છે, 2 દિવસ તો હાલે જ તે. પણ કાલે તુરિયાનું શાક ખાધું પણ તુરિયાનું શાક આજે નથી ખાવું. તમે જોયું ફ્રીઝમાં હું અવેલેબલ છે. તો દૂધી હતી તો વિચારું છું છે ને આને દૂધીના થેપલા બનાવીએ. જે આ પહેલાં મેં છે ને ક્યારેય નથી બનાવ્યા દૂધીના થેપલા. આપણે ઓલા થેપલા બનાવતા હોય મેથી દૂધી બધું નાખીને, પણ આપણે આ છે ને દૂધીના થેપલા ક્યારેય નથી બનાવ્યા, ઓનલી દૂધીના. તો ચાલો હું બનાવું ને તમને પણ રેસીપી આપું ને પછી તમને કહું કે કેવા બને છે. એમ તો ઓલા જે થેપલા બનાવે છે એના જેવો જ ટેસ્ટ આવતો હશે કારણ કે રેસીપી એકદમ સિમિલર જ છે. તો ચાલો આપણે જોઈએ અને બનાવીએ દૂધીના થેપલા. અને હા તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમે દૂધીના થેપલા ટ્રાય કર્યા છે કે નહીં, અને જો ટ્રાય કર્યા હોય તો તમને કેવા ભાવે છે ને કેવા બને છે એ પણ તમે કોમેન્ટ કરી દેજો. ને હા અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂર વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો બનાવીએ દૂધીના થેપલા. દૂધીના થેપલા બનાવવા માટે છે ને દૂધીની છાલ કાઢીને નાના નાના કટકા કરી નાખ્યા છે. લસણ લઈ લીધું છે ફોલેલું અને ધાણા લઈ લીધા છે. અને થોડુંક આપણે લીંબુ નાખવાનું છે. લીંબુ છે ને એકદમ ઓપ્શનલ છે, નાખવું હોય તો નખાય. મેં જરી કેવું લીંબુ નાખવાની વધારે નથી નાખવાની, ખાલી ટેસ્ટ કેવું આવે છે જોવા માટે. અને આ વસ્તુ છે ને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં નાખીને બધું છે ને મિક્સ કરી નાખવાનું છે. અને આમાં ખાસ કરીને છે ને પાણી કાંઈ એડ નથી કરવાનું કારણ કે દૂધી છે ને એકદમ પાણીવાળી જ હોય છે, એટલે પાણી એડ નથી કરવાનું, વધારે ઢીલું થઈ જશે. તો ચાલો આને મિક્સર ગ્રાઇન્ડમાં નાખી દઈએ. અને આપણે દૂધીની પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે. હવે છે ને દૂધીની પેસ્ટમાં જેટલું મીઠું આવે એ પ્રમાણે નાખી દઈએ. અને હવે છે ને આ દૂધીની પેસ્ટને આપણે મિક્સ કરી દઈશું. આ એક જ વાટકો થઈ જાય, નાની તપેલી જ છે, તમે જોઈ શકો છો એટલી વાટકો જ છે. હવે એક વાટકો આપણે દૂધીની ગ્રેવી આવી છે ને, તો હવે આપણે એમાં છે ને 2 સાલિયા રોટલીનો લોટ નાખી દઈશું, 1 અને આ 2. તો હવે આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું. તો હવે આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું, હલ્દી પાવડર નાખી દઈશું, ચટણી પાવડર, ધાણા જીરું. તમે છે ને આમાં ચાટ મસાલો નાખી શકો છો, કસૂરી મેથી નાખી શકો છો. હું અત્યારે એટલું જ નાખું છું. અને આપણે નાખીશું તલ. હવે આપણે આનો છે ને લોટ બાંધી લેવાનો છે. પાણી નાખવાની કાંઈ જરૂર નથી કારણ કે ઓલરેડી દૂધીમાં પાણી હોય છે અને આપણે મિક્સ કરતી વખતે પણ થોડુંક પાણી નાખેલું હતું. એટલે હવે આને છે અને લાસ્ટમાં આપણે તેલ નાખી દેવાનું છે. હવે આપણે એનો લોટ બાંધી, આપણો લોટ છે ને એકદમ બંધાઈ ગયો છે. હવે આપણે છે ને એમાં સેજ જેવું તેલ નાખીને એને કણી નાખશું.
એટલે સારી એવી કોણ આવી જાય અને પછી બનાવી નાખશું ફ્રેન્ડ. તો જો આપણા છે ને દૂધીના થેપલા છે ને બધા છે ને વણી નાખ્યા છે પહેલાં, કારણ કે અમારાથી છે ને બે કામ એકસાથે ન થાય, વણતા અને હારવાર આપણે હું તળતું જવાનું એમ. રોટલીની જેમ હોય ને તો વળી હાલે, પણ આ થેપલા હોય ને આપણે તળી ન શકીએ. તો કોણ કોણ એવા છે કે એકસાથે બંને કામ કરી નાખે, થેપલા વણી પણ નાખે ને થેપલા તળી પણ નાખે? તો જરૂરથી કોમેન્ટ કરજો. એટલે જો મેં તો પહેલાં છે ને થેપલા વણી નાખ્યા છે, તો હવે જ્યાં લોઢી મૂકી દીધી છે. હવે ચાલો બધા થેપલા આપણે છે ને તળી નાખીએ અને પછી આપણે જોઈએ કે કેવા બન્યા છે એમ. જો સૌથી પહેલાં છે ને આપણે થેપલું મૂકી દઈશું અને એને છે ને કાચું પાકું પહેલાં છે ને શેકી લેશું આપણે. ઘણા લોકો શું કરતા ડાયરેક્ટ છે ને આમ તેલ નાખી દે અને એવી રીતના આવતા શેકતા હોય, પણ આપણે એ રીતના નથી કરવાના. થોડું ઘણું શેકાઈ જાય ને પછી આને પલટાવી નાખશું. હવે આની ઉપર આપણે લગાડી દઈશું તેલ. એવી રીતના થોડુંક આમ તેલ નાખી દેવાનું ને પછી બ્રશનો યુઝ કરી લેવાનો. ત્યાં પાછળની સાઈડ છે ને મસ્ત થઈ ગયું હશે, એટલે હવે આને પલટાવી દઈશું અને અહીંયા પણ આપણે થોડુંક ઓઇલ લગાડી દઈશું. તો જો મસ્ત આપણું થેપલું એકદમ રેડી થઈ ગયું છે. ને દૂધીના હોય ને એટલે કૂણા જ બને, એમાં કંઈ ઘટે નહીં. તો જો આપણા થેપલા એકદમ રેડી છે, તો ચાલો બધા ખાવા માટે. તો જો આપણા છે ને સોફ્ટ થેપલા એકદમ રેડી થઈ ગયા છે. તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી દેજો, ને જો રેસીપી ગમી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. ફાઇનલી આપણા થેપલા છે ને એકદમ રેડી થઈ ગયા છે. મને લાગે સાંજે બનાવવું નહીં પડે, કારણ કે ટોટલ 10 થેપલા બન્યા છે. તો એવું છે, પેલા હવે દૂધીનો કટકો લીધો ને તો મને એમ થતું 5 અહીંથી માંડ બનશે એમ, પણ તોય 10 બની ગયા છે હવે. તો કાંઈ નહીં, ચાલો વાંધો નહીં, સાંજે નહીં બનાવવું પડે. આમે રોનકને થેપલા ભાવે જ છે, તો અત્યારે હું ખાઈ લેશો થેપલા અને દહીં. તો ચાલો, જો તમને આ રેસીપી ગમી હોય ને તમે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. અને ચાલો થોડા ટાઈમ પછી મળશું. 7:30 અને આપણે જમી કરીને એકદમ ફ્રી થઈ ગયા છે ને આજે છે દેવ દિવાળી. તો આજે આપણે પ્રગટાવ્યા છે શુભકામનાઓ. હા, દીવા પ્રગટાવ્યા છે. શું છે? કાંઈ નથી. તો આજે આપણે દેવ દિવાળીના મસ્ત મજાના દીવા પ્રગટાવ્યા છે. તમે જુઓ, એક અહીંયા, બે અહીંયા અને શેરીમાં પણ એક જગ્યાએ તમને જોવા મળી રહ્યા હશે. તો એવું છે. અને આ બાજુ છે ને રોનક દેવ દિવાળીના દિવસે દીવાની લાઇટ થઈ ગઈ છે બંધ. અહીંયા જે લાઇટ આવે ને એ બંધ છે, એ લાઇટ લગાડો છે. કેવી લાઇટ આવે બતાવો તમને. ઠીક, ચાલુ થઈ ગઈ એમ ને? લે, ફોન ચોટી ગયો. ઓકે, તો જે લાઇટ ચાલુ થઈ ગઈ છે. જો અલગ કલર લાવ્યો છે કે નહીં આ વખતે તમે? પેલા લીલો ને પીળો એવો હતો, ઈ કાઢ નાખ્યો તો વામ વ્હાઈટ કરી નાખ્યો. ઠીક, વામ વ્હાઈટ કલર આવી ગયો છે. તો અમારા હસબન્ડ છે ને અડધા ઇલેક્ટ્રિશિયન છે, એટલે ઘરનું આવું કામ તો હાથે થઈ જાય. હા, તો સારું કોઈ ચાર્જ નથી લેતા. તો ચાર્જ નહીં લેવાનો ઘરના કામમાં, થોડો કોઈ ચાર્જ લે. એમાં તો ચાર્જ ન હોય ને. આ તો અમે કાંઈ ચાર્જ નથી લેતા. લ્યો, ખાવા પીવા લેવી છે એવી કાંઈ. તો જો આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા. તમને કેવા લાગ્યા થેપલા? પેલા હા, હું જોઉં મોઢે થોડોક પણ હતા હારા, પણ જાડા હતા. આસુ એ તે ખોટ લાગે જ નહીં. તો ભલે લાગે. હારા બન્યા, પણ એટલે એમ જ કહેતી હું. પણ તમને ફરક પડ્યો ઓલા થેપલા ખાવીના થેપલામાં? ફરક લાગી ગયો? ફરક નથી, બસ જાડાનો ફરક લઈ ગયો. સ્વાદમાં તો મને કે બહુ ફરક ન પડ્યો. ઓકે, હા, સ્વાદમાં તો મને બહુ ફરક નથી લાગ્યો, પણ થોડોક એવો ડિફરન્સ લાગ્યો. કારણ કે ઓલા થેપલા બનાવતા ત્યારે ખમણી નાખતા, અને આમાં આપણે છે ને મિક્સ કરીને, મતલબ એકદમ ગ્રાઇન્ડર કરીને નાખ્યું છે ને, એટલે એકદમ મિક્સ થઈ જાય. એટલે મને તો છે ને ખમણી નાખે ને એ જ વધારે ભાવ્યા. જો કે તમે કોમેન્ટ કરીને કહેજો જો તમે બનાવતા હોય ને તો તમને કયા થેપલા ભાવે છે. જો કે આ બહુ જ મસ્ત બન્યા હતા, પણ થોડાક જાડા બની ગયા હતા. દાદાનો ફોન આવ્યો છે, ચાલો દાદા સાથે વાત કરી લેવી અને પછી હવે મળીએ. લાઈટ થઈ ગઈ તો મસ્ત લાગે છે. ઘનશ્યામ મહારાજ ચમકવા લઈ ગયા. બાપરે બાપ, દેવ દિવાળી દિવસે લગાવવાની છે. અને દેવ દિવાળીમાં છે ને એટલું કન્ફ્યુઝન થાય કે વાત ન પૂછો. ઘણા એમ કે 11ના દિવસે દેવ દિવાળી છે, ઘણા એમ કે પૂનમ, કાર્તિક પૂનમના દિવસે દેવ દિવાળી છે. ક્યારે દેવ દિવાળી આવે ને ખબર નથી, પણ મારા ખ્યાલથી પૂનમના દિવસે જ દેવ દિવાળી છે. તમારે શું કેવું કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો પૂનમની છે, હું એ જ કહું છું. બધા પણ 11ની કહે. મમ્મીએ મને 11ની જ કીધી હતી. એટલે જ્યારે જને તુલસી વિવાહ કર્યા ને દીવડા પ્રગટાવ્યા ને એટલે હા, એ તો થોડુંક અલગ થાય. તો ચાલો દાદારે વાત કરી લેવી. પછી આજ નંબર ક્યાં રસોઈ બનાવી છે? કેમ ગયા?
તો ચાલો પેલા દાદારે વાત કરી પછી મળીએ. ગયા છે 9 અને દેવ દિવાળીના ફટાકડા ફૂટવા માંડ્યા છે. દેવ દિવાળી આપણે લાવ્યા તો થાત. આપણે લાવ્યા તો ફૂલકણી લેવા તો થાત. જો અમારે રૂહીબેન ફટાકડા ફોડે છે. હે ના રે ના, ક્યાં હતી? નથી ને, વધી હતી. તમે કદાચ કૃષ્ણાબેને નામ દીધી કે પૂરી કરી નાખજે, અમારે તો નથી કરવી એમ કરીને. હા એટલે નથી. હા આજ કરવા થાત, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું. તો જો આવું છે અત્યારે મસ્ત દેવ દિવાળીની વાઇબ્સ આવી રહી છે મસ્ત મજાની. તો હવે હોઈ જાય હું સારું ને મરચાં વહી જાય. 2 દિવસ થોડાક મચ્છર થયા હતા, ખબર છે તમને? એટલે મચ્છર વહી જાય. હા તો ચાલો એવું છે. તમે કેવી રીતના સેલિબ્રેટ કરો છો દેવ દિવાળી કોમેન્ટ કરીને કહી દેજો. બાનો ફોન આવ્યો ને તો બા કહેતા હતા કે જો તમારે કે દિવાળી 15 દિવસે વહી જાય કે એમ. હોઈ જાવ, નીંદર આવે છે. જો અમારા ઘનશ્યામ મહારાજની લાઇટ છે બંને છે ને મસ્ત ફિક્સ થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 9. અને અમે છે ને મસ્ત મજાની રીલ્સ બનાવી છે, તો તમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોવા મળશે અને યુટ્યુબ શોર્ટ્સમાં જોવા મળશે, તો જોવાનું ભૂલતા નહીં. અને કહેજો કે અમારી રીલ્સ તમને કેવી લાગે છે. થોડી ઘણી કોમેડી ને થોડી ઘણી એવી છે, ટ્રાય કરીએ છીએ બનાવવાની. તઈ હું અને એમાં આને છે ને બહુ જ કંટાળો આવે બનાવવાનો. એમ કે ને હાલો રીલ્સ બનાવી છે, એવા મોઢા બગડે ને કે વાત પૂછોમાં એમ એવું થાય. તો એવું છે, કાંઈ નહીં. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. અને આજનો મારો ડ્રેસ તમે જોયો? બતાવો. આ મારા કલું છે શોપિંગ તમે જોઈએ પણ આમ આખો લુક ને બતાવ્યો હોય ને એમ. તો આ છે ઉપરનું ટોપ, જે બ્લેક પેન્ટ આને મેં પહેર્યું છે. આની નીચે આનું પેન્ટ મેચિંગ જ પેન્ટ છે પણ એ મેં નથી પહેર્યું કેમ કે મેલું થાય એટલે નાથી આટલું હોય જાય ફિટિંગ કરવું છે ને એટલે આ પહેર્યું છે. ઓકે ટ્યુનિક તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. મને તો બહુ જ ગમ્યું. હા એટલે જ લીધું હોય, નો ગમતું હોય તો લ્યો તમે. એ વાત છે. તો પછી તો ચાલો આ સાથે આપણે ફટાકડા સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય, સી યુ, ટેક કેર અને વી વિલ મીટ યુ ટુમોરો.